India 9 News, Mirror of Truth. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ। વાઘોડિયા તાલુકાના રસુલ્લાબાદ ગામના સરપંચે પોતાના ભ્રષ્ટાચારના આરોપોને છુપાવવા પાગલનો રોલ કર્યો। વાઘોડિયા તાલુકાના રસુલ્લાબાદ ગ્રામ્ય પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ સામે ભ્રષ્ટાચારના આરોપ। ગ્રામ્ય પંચાયતના સભ્યએ જ લગાવ્યા આરોપ। ગ્રામ્ય પંચાયતના વિકાસના કામો કરવા માટે કામો પેટે કોન્ટ્રાક્ટર પાસેથી એડવાન્સ બની સરપંચોએ ટકાવારી પેટે રૂપિયા લીધા હોવાના આરોપ। ગ્રામ્ય પંચાયત સભ્યે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને આપી લેખિતમાં અરજી। તાલુકા પંચાયતમાં અરજી તથા ગ્રામ્ય પંચાયત સરપંચ કમલેશ અંબાલાલ વસાવા, ડેપ્યુટી સરપંચ મિતેશ જાદવ અને ભ્રષ્ટાચારના આરોપ। ભ્રષ્ટાચારની અરજી તથા સરપંચ કમલેશ વસાવાએ પોતે ગાંડો હોવાનું નાટક રચ્યું। અધિકારી તપાસમાં આવે તો સરપંચ ગાંડો થઈ ગયો હોવાનું નાટક રચ્યું। સરપંચનો ગાંડાનો પ્લાન ઓડિયોમાં થયો વાયરલ। સરપંચ ગામમાં ગાંડાનો રોલ કરતો વિડીયો વાયરલ થયો છે। અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા, વાઘોડિયા। મહારાજ બોલો, કાલે જવાબ લેવા બોલાયા છે, તમે મારે જોડે આવવું પડશે। તમારે એવું કહેવાનું અમારો સરપંચ ગોંડો થઈ ગયો છે, જવાબ બધા મેં આલું છું, બોડી સસ્પેન્ડ થઈ ગયો છે। કઈ બોલાયા જવાબ લેવા તમને? વાઘોડિયા તમે હાલ દો ને યાર જવાબ। તો ભાઈ તમે હું જવાબ તમે કહેતા કે હું બળિયા દેવ મહારાજ ખોલું છું કે હેણો માર જોડે કાલે આપણે બળિયા દેવ તેનો તાપ બતાવી દીધો। મેં કાલે એટલું કીધું હતું કે આ ત્રણ કોન્ટ્રાક્ટર છે ને જેથી તમે લોકો પૈસા લાયા છો, જેથી લાયા છે એ લોકોને રદ કરીને એક વ્યવસ્થિત લોકો સલાહ લઈને કામ કરવા આપો। આ લોકો ભ્રષ્ટ લોકો છે, કોન્ટ્રાક્ટર બી ભ્રષ્ટ છે, જે ગામને બગાડી રહ્યા છે। આજે એક વસ્તુ સમજ, કોન્ટ્રાક્ટરે એવું ના કેવું જોઈએ લો પૈસા લઈ જાવ એવું। લાચ આપવા વાળો બી ગુનેગાર, લેવા વાળો બી ગુનેગાર, બરાબર? પેલા કોમ થાય પછી તમે કોમ કરો ને। આજે તમે 3-3 લાખ રૂપિયા વેચવા નીકળી પડે એટલે તમારી રોટલી શેકવા હારું તમે ગામને વડાડો છો, એવું થયું કેવાય ને? આ બધું આપણે સસ્પેન્ડ બોડી સસ્પેન્ડ થશે ને, મેં કમ્પ્લીટ જવાબ આપીશ, તો રેકોર્ડિંગો આપીશ તો એ તો 150% થાય। બસ કાલે જઈએ આપણે, મારો વાઘોડિયા કાલે જવાબ લેવા બોલાવે છે મને। તું જઈએ ને, હું તો એક વસ્તુ છે, હું તો આ પંપ ચલાવું, મને 1 સેકન્ડનો ટાઈમ નહીં આગળ, તો ત્યાંથી મેં ફોન કરીશ તમને। હા ફોન કરજો। હા ચાલો, જય માતાજી। હા, જય બળિયાદેવ। સરપંચ, તમે ગાંડાનો રોલ કર્યો હતા અને તમારી દવા ક્યાંથી ચાલે છે અત્યારે? કોઈ જગ્યા પર દવા નહીં કરતી, મેં જાણી ગાંડાનો રોલ કરેલો, કારણ કે અત્યારે હાલ મેં આ લોકો બોડીએ મને ગાંડો કરી દીધેલો, બાકી મને બધું જ ખબર હતી, મેં જાણી જોઈને જ ગાંડાનો રોલ કરેલો। શા માટે ગાંડાનો રોલ કર્યો? આગળ મારો જૂનો સરપંચ હતો બળવંતસિંહ નગીનસિંહ પરમાર, એને આ લોકોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકીને મારી નાખેલો। એટલે મેં કીધું હવે મુકેશભાઈ બળવંતભાઈ પરમારની જગ્યા પર આ લોકો મારી જોડે આવી ગેમ રમે, એ કરતાં મેં એમની જોડે ગેમ રમી લીધી। કયા પ્રકારની ગેમ રમી? ગાંડાનો રોલ કર્યો નહીં। એના સાથે તમારો કોઈ ઓડિયો બી વાયરલ થયો, કોઈ સાથે વાતચીત કરી તમે કે હું ગાંડો બનું છે, મારી તપાસ આવશે વાઘોડિયાથી, તો એ કંઈક ઓડિયો પણ વાયરલ થયો, કોઈ સાથે તમે વાત કરી હતી કે ગાંડોનો રોલ કરવાનો? હા, મારા જે અંદરના અંગેજ માણસો હતા એમની જો વાત કરી છે મેં। કેવી વાત કરી? હા, કે મેં ખાલી નાટક કરું છું। એનું કારણ શું હતું? એનું કારણ એ કે આ લોકો એવું કહેતેલા, 6 નંબર વાળા જે 6 સભ્ય એવું કહેતેલા કે તને આ મહિનામાં સસ્પેન્ડ કરી દઈશું। 29 તારીખ છેલ્લી વોર્નિંગ આપી દીધેલી મને, તો મેં એમને વોર્નિંગ એ આપેલી કે તમે તમારી 29 તારીખ ને મારી 15 તારીખ પહેલાં કોણ સસ્પેન્ડ થાય છે દેખી દો। એટલે પછી મેં ગાંડાનો રોલ ચાલુ કર્યો। બીજું એવું કેવું છે કે બીજો એક ઓડિયો એવો આવ્યો છે કે તમારો કોન્ટ્રાક્ટર સાથે 1.5 લાખ રૂપિયા તમારા ડેપ્યુટી સરપંચે લીધા, 80,000 રૂપિયા તમારે? હા, 80,000 રૂપિયા મેં મનીષભાઈ પાસેથી કોન્ટ્રાક્ટર પાસેથી લીધા। શા માટે? હક ના હતા। કેવા કામ કરેલું, અને મનીષભાઈ પાસેથી બીજા ઉછીના લીધા। મેં મારી બાઇક ગીરવે મૂકેલી, પ્લસ કે મારા હપ્તા હતા ને એ ભરવા માટે મનીષભાઈને કીધું, પછી મેં તમને પાછા આપી દઈશ। અને 1.5 લાખનો બી એક તમે આક્ષેપ અંદર? 1.5 લાખમાં એમાં એવું છે કે ડેપ્યુટી સરપંચે લીધા, સરપંચ નહોતા। એમાં 1.5 લાખમાં હતા મિતેશભાઈ પ્લસ નગીનભાઈ પ્લસ મફતભાઈ। એ 1.5 લાખનું કબૂલ મિતેશભાઈએ મારી જોડે કર્યું કે મેં 1.5 લાખ ત્યાંથી આવ્યો, અને મિતેશભાઈ નગીનભાઈને આપ્યા અને મફતભાઈને આપ્યા। તમે 50,000 રૂપિયા કોન્ટ્રાક્ટર પણ માગો છો, એવું કીધું કે મિતેશભાઈ તમારા પેમેન્ટ લઈ ગયા છે 50,000, તમે ત્યાંથી લઈ લેજો। હા, એ 50,000 રૂપિયાનો મેં પુરાવો આપું છું કે મિતેશભાઈ ત્યાંથી લઈ આવ્યા, એમાંથી મને 50,000માંથી મિતેશભાઈ મને 40,000 રૂપિયા આપ્યા। એટલે એ શાના માટે લઈને આવ્યા? એ તો મનીષભાઈ પાસે ઇન્ટરવ્યુ લેવાનું હોય ને તમારે। તમે મંગાવ્યા હતા ને 50,000? મેં નથી મંગાયા,
એ મનીષભાઈ તમને આપશે ને કોને મંગાવેલા મને આપેલા. મનીષભાઈએ કીધેલું કે તમારું નામ લઈને મિતેશભાઈ આવેલા તો મને આપેલા તો એમાંથી 40,000 રૂપિયા મને મિતેશભાઈ આપ્યા. એ શાના હતા? એ કંઈક એમને ખબર હશે કે શાના હતા એ ખબર નથી. એ તો મનીષભાઈ જવાબ આપશે. આનો જવાબ મને ખબર નથી કે બાજુ નાલું. તો આ આક્ષેપ એવા થઈ રહ્યા છે કે તમારા ગામોમાં કામો આવે સરકારી કોન્ટ્રાક્ટરો કરવા માટે તો એના પર તમે 10% ટકાવારી લેતા એના પેટે પેમેન્ટ બધું મળ્યું તમને? ના 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 એ ખોટું છે. એવું કહે છે ને કે અંદર વોલ્યુમ એવું કહે છે કે તમારા 4 લાખના કામો થયા છે અને હજુ જે તમારી ટકાવારી તમે 2,30,000 મારી તમે ઉપાડ કરી ગયા છે. તમારા આટલા પૈસા થયા, હજુ મારા આટલા પૈસા લેવાના બાકી. હા તે મનીષભાઈ જવાબ આપશે ને એમાં તો હું જાણતો નહીં તો હું કે બાજુનો જવાબ આલું. તો તમારે ત્યાં કોન્ટ્રાક્ટર કોણ કોણ છે? કોન્ટ્રાક્ટર પ્લસ કલ્પેશ પટેલ રવાલનો અને મનીષભાઈ 2 જ જણ. તમારા કલ્પેશ પટેલ સાથે બી ઓડિયો વાયરલ થયો? હા 25,000 રૂપિયા મેં લાવેલો કલ્પેશભાઈ પાસેથી પ્લસ 25,000 મેં મને મિતેશભાઈએ મોકલેલો ડેપ્યુટી સરપંચે. 10,000 રૂપિયા મિતેશભાઈને આપ્યા, 5,000 રૂપિયા રાકેશ વસાવાને આપ્યા 7 નંબરનો સભ્ય, 5,000 રૂપિયા મફતભાઈ જવહરભાઈ સોલંકી 6 નંબરના સભ્ય, 5,000 મેં લીધા. એ કોની કંથી તમે લાવ્યા? કલ્પેશભાઈ પાસેથી. શેના લાવ્યા હતા એ તો બોલાઈ રહ્યા હતા કે ચાલો કે પૈસા લઈ જાવ કે. તો એમને કઈ એવું કઈ યાદ આવ્યું કે તમને 25-50,000 કે? ના 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 યાદ નહીં આવ્યું. સામેથી ફોન આવેલો. શાના માટે? પણ કોન્ટ્રાક્ટ માટે. મને કોન્ટ્રાક્ટ આલ પૈસા લઈ જા. તો મેં મિતેશભાઈને પૂછ્યું ત્યાં કે લઈ આવી પછી આપણે આપણી રીતે હું પહોંચી વળીશ. તો પછી એમને મેં પૂછીને ગયેલો એ મારી પાસે પુરાવા છે. તપાસની કાર્યવાહીના ભાગરૂપે અત્રે આવેલ છે અને એમાં સરપંચશ્રીના જવાબો પણ મેળવેલ છે. તલાટીના જવાબો મેળવવામાં આવશે. તમામના જવાબો મેળવી નિયમ અનુસાર અરજી પરત કાર્યવાહી કરવામાં આવનાર છે. શું અત્યારે શું નિવેદનો લીધા, કયા પ્રકારની એવિડન્સ લીધા છે? એવિડન્સમાં અત્યારે તો કોઈ એવિડન્સ રજૂ થયા નથી. અરજદાર તરફથી વોટ્સઅપના માધ્યમથી અમને ઓડિયો ક્લિપ પૂરી પાડેલ છે અને એના અનુસંધાને આગળ કાર્યવાહી ચાલુ છે. શું લાગ્યા છે 2 લાખ કોન્ટ્રાક્ટર કંથી લીધા? શું કહેશો આ બાબતે? ઓડિયો વાયરલ થયો. ઓડિયોમાં તો પહેલાં તો અમારો કોઈ અવાજ નથી અને હવે કોઈક રાજકારણને વચ્ચે રાખી અને કોઈ આપણા વિરોધી હોય એમના થકી આ બધું કરાવડાવ્યું છે અને આપણે કોઈ જાતનો પૈસાનો વ્યવહાર નથી. તો મનીષભાઈ જોડે ફરી જશો એટલે એનો મનીષભાઈનો જવાબ લેશે એટલે આઈડિયા આવશે એનો. 2 લાખ રૂપિયા મિતેશભાઈને આપ્યા છે અને 80,000 રૂપિયા સરપંચ તમને આપ્યા છે એવું ઓડિયોમાં સંભળાઈ ગયું છે. બરાબર. હવે તો તપાસનો વિષય છે. તાલુકા વિકાસ અધિકારી અત્યારે આવી ગયા છે. જોશી સાહેબ બધાને નિવેદન લે છે, તપાસમાં આવશે અને પ્રથમ તો ભ્રષ્ટાચારની વ્યાખ્યા ભ્રષ્ટાચાર નથી. આ સરકારી નાનું 1 પણ રૂપિયાનું ઊંચા પદનો મારા પર કોઈ ભ્રષ્ટાચાર નથી. આ કોન્ટ્રાક્ટર તો દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટર સરપંચને મદદ કરતા હોય છે, સ્વાભાવિક છે મિત્રતામાં. તો એવું કંઈક કર્યું હશે પણ સરપંચ દ્વારા કોન્ટ્રાક્ટ બીજે આપવામાં આવ્યો એટલે આ બધા આ રીતની વાત કોક દ્વારા કરવામાં આવી હશે. બાકી આપણે કોઈ પાસે પૈસા લીધા નથી અને આપણે એવી જરૂર પણ નથી. કોન્ટ્રાક્ટરનું કેવું એવું છે કે પૈસા લીધા છે પછી બીજા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે. આ બાબતે કંઈ સંભળાઈ આવ્યું છે? એ વાતની મનીષભાઈ જાતે એ આપે કે ભાઈ મનીષભાઈ હોય જે કોન્ટ્રાક્ટર હોય XYZ કોન્ટ્રાક્ટર નામથી નથી મતલબ કે ભાઈ આપણે એનું વિરોધમાં આપ્યું હોય કે ભાઈ કીધું હોય કે તમને કોલ કરીને કે ભાઈ મનીષભાઈ તમે કોલ ના કરશો, કામ ના કરશો તો એવું કંઈક હોય રેકોર્ડિંગ કે ગમે તે તો રજૂ કરે.